નમસ્તે 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 હાલે એચપીનું આજે લેપટોપ આવ્યું છે જેમાં ચેકિંગ કરવાનું છે કે બહુ સ્લો હાલે છે. પહેલાં ચાલુ કરીને ટેસ્ટિંગ કરી લઈએ કે ક્યાં વાંધો છે. ચાલુ તે કર્યું, ચાલુ તો થઈ જાય, વાંધો નથી. નકર અમુક વાર કસ્ટમર થઈ જાય પણ લેપટોપ ચાલુ નથી થતા. હવે આમાં કેવું વિન્ડો 10 છે અને i5 7 જનરેશન છે. કસ્ટમરે કીધું કે બહુ સ્લો છે, ચાલુ થવામાં તકલીફ કરે છે, તો પહેલાં એ જોશી. અને સ્ક્રીનમાં ખાલી એક જ આવીને ઊભું રહીએ. હા, તમે અહીંયા જોશો ને તો હું ક્યારનું આમ પછાડું એટલે ક્લિક કરું છું કે ભાઈ ચાલુ થાય તો હું કાંઈક કામ કરું. પણ લેપટોપ કહે કે ભાઈ ચાલુ થવા માટે વેટ કરો તો કંઈક મજા આવે. આમાં વેટ જ કરવાનું હોય, કેમ તમે ડાયરેક્ટ બંધ કરી તો વોઇસ ક્રેશ થઈ શકે અને લોચા લાપસી ઘણા નીકળતા હોય રિપેરિંગમાં આવે ને ત્યારે. કેમ કે આમાં ઇલેક્ટ્રિક વસ્તુ એવી રહી કે ગમે ત્યારે ઉડે, તમને પૂછે નહીં કે ભાઈ હું જાઉં. એટલે આપણે ધ્યાન તો રાખવી જ પડે, નકર આપણે લેવાના દેવા થઈ જાય એના જેવું. આવ્યું હોય રિપેરિંગ કરવા પછી દેવું પડે નવું. એવું થતું જ નથી, પણ ધ્યાન રાખી તો વધારે સારું. જો અહીંયા પાછું આવીને ઊભું રહી ગયું. હા, હવે ચાલુ થયું. અને આ બધું ના તમને દેખાડાય એટલે અત્યારે પોઝ કરું છું. આ તમને ખાલી બતાવી હતી, કેમ કે ડેટા હોય એટલે અમારે બધી સિક્યુરિટી રાખવી પડે. બધું ડાયરેક્ટ ઓનલાઈન ન મૂકી દેવાનું હોય. આમાં આપણે જોશી અત્યારે હાર્ડ ડિસ્ક છે ને, તમે જોવો છો કેટલી 100%. તમને ઝૂમ કરીને દેખાડું. હા, હાર્ડ ડિસ્ક 100% યુઝ કરે છે, સીપીયુ 14% અને રેમ છે 87%. નેટવર્ક કે જીપીયુ એટલું કંઈ ખાસ નથી. આમાં કેવું છે કે બે પ્રોબ્લેમ હોઈ શકે. કાં તો હાર્ડ ડિસ્ક ખરાબ થઈ ગઈ હોય અને તમે જુઓ ને એક્સેલ ફાઇલ ખાલી તને જ ઓપન છે, પણ વિન્ડોઝ એક્સપ્લોરર જે કે આખી ડેસ્કટોપને બધી ફાઇલો સસ્પેન્ડ થઈ ગયું, વર્કિંગ એટલું બધું છે નહીં. અને આ પરિસ્થિતિમાં આપણે કસ્ટમરને સજેશન આપી હતી કે આમાં કેવું છે કે તમારે કાં તો એસએસડી એક તો ફરજિયાત એસએસડી તો ઇન્સ્ટોલ જ કરવી પડશે આપણે આમાં. અને હાર્ડ ડિસ્કનું શું છે એ કેમ કે અત્યારે 100% યુઝ કરે છે. એક એસએસડીનું કેવું પડે અને રેમ છે આમાં પરફોર્મન્સમાં આપણે જોઈ લઈએ રેમ કેટલી છે. રેમ છે 4 GB. એક રેમનું કેવું પડે અને એસએસડીનું કેવું પડે. આ એક પ્રોબ્લેમ છે અને સોલ્યુશન જ થાય આમાં, બીજું કંઈ ન થાય. કાં તો હું ફોર્મેટ કરું, ઓમ નમઃ શિવાય, અને જો કે હું ફોર્મેટ કરું તો આને હાજરી. એટલે કસ્ટમરને કહેવું પડશે મારે કે ભાઈ આમાં એસએસડી ઇન્સ્ટોલ કરવી પડશે ને 4 GB રેમ અપગ્રેડ કરવી પડશે. પછી જ તમારી સ્પીડ ભાગશે હુસેન બોલ્ટની જેમ 100 મીટર ફટાફટ ખતમ કરશે. જેમાં ત્યાં ચાલુ થવામાં વાર લાગે છે એ પ્રમાણે. સારું, ચલો ઓકે કહીએ તો આપણે અપડેટ કરશે, એનો વિડીયો બનાવીને તમને દેખાડશે. થેન્ક યુ.